આ છે આજની આપણી રેસીપી વેજ શાહી કુરમા. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ વેજ શાહી કુરમા. એના માટે મેં શું કર્યું છે, અહીંયા 2 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે, એકદમ નાનું ફ્લાવર, 1 ગાજર અને 15 ફણસી એના આવી રીતે પીસીસ કરી કાઢ્યા છે. હવે આપણે શું કરશું, આ તેલમાં આ બધા વેજીટેબલ્સ નાખી દેશું. આને બરાબર આપણે મિક્સ કરીએ. હવે આપણે શું કરવાનું, આમાં મીઠું નાખવાનું. ખાલી શાકભાજીના ભાગનું મીઠું નાખું છું. સ્વાદ અનુસાર મીઠું બરાબર મિક્સ કરી દઈએ. હવે ફ્રેન્ડ શું કરવાનું, આમાં થોડું પાણી નાખવાનું, એકદમ લિટલ વોટર, વેરી લિટલ વોટર. પાવ વાડકા જેટલું પાણી નાખ્યું મેં. હવે આને કવર કરવાનું અને આપણે એને કુક કરવાનું. વેજીટેબલ્સ ચડી જાય ને એટલે આપણે 5-7 મિનિટ્સ હલાવશું એકવાર પાછું, અને એવી રીતે એને આપણે કવર કરીને કુક કરી કાઢીએ. પછી આપણે આગળની પ્રોસીજર કરીએ. શાક સરસ ચડી ગયું. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ શાક આપણે કાઢી લઈએ. આને 15 મિનિટ લાગે ચડતા. આવી રીતે નિતારીને આપણે કાઢી લેવાનું. હવે ખાલી તેલ જ છે, પાણી આપણું બધું બળી ગયું, કારણ કે આપણે એકદમ ઓછું પાણી નાખેલું. અને આ નોનસ્ટિકમાં જ ચડાવવાનું, એટલે શું છે, બેસવાનો ડર બી નહીં અને કાંઈ નહીં. કાથિક બોટમ પેન લેવાની. આપણે વેજીટેબલ્સ બોઇલ કરીએ ને એના કરતા મીઠા લાગે. હવે આમાં શું કરવાનું, અહીંયા 1 ટેબલસ્પૂન મેં ક્રશ્ડ ગાર્લિક લીધું છે, લસણ 1 ટેબલસ્પૂન, એ આપણે આમાં નાખી દઈએ. ગાર્લિકને જરા સોટે કરીએ. હવે બીજું શું છે, અહીંયા 1 નાનો કાંદો અને 3 ટમાટર મીડિયમ સાઈઝના આપણે સોટે કરીએ. હું પેલા ઓનિયન્સ નાખું છું. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. ઓનિયન્સ જરા ટ્રાન્સપ્યુરન્ટ થાય ને એટલે આપણે એમાં ટમેટોસ નાખી દઈએ. હવે આમાં આપણે ટમેટોસ નાખી દઈએ. અને હવે આપણે થોડું સોલ્ટ નાખીએ. અને હવે આપણે ટમેટોસને કુક કરીએ. જ્યાં સુધી પલ્પી ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ટમેટોસને કુક કરવાના. અહીંયા હું આને કવર કરી દઉં છું ટમેટોસને, એટલે આપણે ટમેટોસ જલ્દી કુક થઈ જાય. આપણો ટમેટોસ એકદમ પલ્પી થઈ ગયા, મસ્ત પલ્પી ટમેટોસ થઈ ગયા. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં મસાલો કરીએ. હા, હું તમને કહું છું. લાલ મરચું, આ મારી નાની સ્પૂન 1.5, હલ્દી પાવડર આ નાની સ્પૂન ભરીને, ધાણા જીરા પાવડર આ નાની સ્પૂન ભરીને, ગરમ મસાલા 1.5 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1.5 ટીસ્પૂન, અને ટમેટાની ખટાશ ઓછી કરવા 1 ટેબલસ્પૂન સુગર. આને બધું આપણે મિક્સ કરી દઈએ.
આ બહુ સરસ લાગે. તમે જરૂરથી અમારી વેરાયટી ટ્રાય કરજો. ઇટ ટેસ્ટ યમ્સ. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું, આ કસૂરી મેથી મેં ઓલરેડી આવી રીતે ક્રશ કરીને જ નાખી છે. કસૂરી મેથી આમાં નાખી દઈએ. મેં ઓલરેડી એકવાર ક્રશ કરેલી છે કસૂરી મેથી. હવે આપણે આપણા વેજીટેબલ્સ નાખી દઈએ કુક કરેલા. અને હવે હું આમાં નાખું છું પાણી. 1 વાટકા જેટલું પાણી નાખ્યું મેં. એન્ડ નાઉ ફ્રેન્ડ્સ, અહીંયા મેં શું કર્યું છે, ફ્રેશ ક્રીમ લીધું છે અને એમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ આવી રીતે મિક્સ કરી કાઢ્યો છે. આ પેસ્ટ બનાવી છે. આ ફ્રેશ ક્રીમ અને ચણાનો લોટ આમાં નાખી દઈએ અને એકવાર આપણે મિક્સ કરી દઈએ. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. તમે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખશો ને એમાં ટેસ્ટમાં બી ફરક નહીં પડે અને ગ્રેવીમાં એવી સરસ થિકનેસ બી આવશે. હું આમાં થોડું પાણી નાખું છું. આ ખાલી વોશ કરવા, એટલે આપણું વેસ્ટ ન જાય. મસ્ત પલ્પી ગ્રેવી થઈ ગઈ. Our vegetable is all ready. Delicious. અહીંયા હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી વેજ શાહી કુરમા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને મને પ્લીઝ તમે કમેન્ટ કરો કે હાઉ ડુ યુ ફાઇન્ડ માય રેસીપીઝ અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.